ગુડ મોર્નિંગ દીકરાઓ. અત્યાર સુધી આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતના પીએમઆઈ ના જે દાખલાઓ ગણ્યા એ સિમ્પલ સાદુરૂપ આપવાના હતા. હવે આજે આપણે જે ગણવાના છીએ એમાં ઉદાહરણ નંબર 4 ઇલસ્ટ્રેશન 4. ઉદાહરણ નંબર 4 તમને આવી રીતે દાખલો આપેલો છે કે પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 7:n - 3:n એ 4 વડે વિભાજ્ય છે. તો દીકરાઓ આ ટાઈપના જે દાખલાઓ હશે વિભાજ્ય છે, બરાબર છે, નો ગુણક છે, આના વડે વિભાજ્ય છે, આના વડે આનો ગુણક છે, એ ટાઈપના જે દાખલાઓ હશે ત્યારે બરાબર તમારે શું કરવું પડશે? તમને અહીંયા પીએન નથી આપેલું, તમે એવું કહેશો એક વાક્ય સ્ટેટમેન્ટ આપેલું છે, તમને વિધાન આપેલું છે, બરાબર છે. તો તમને એક રકમ લખું છું. જો પહેલા આપણે સમજીએ 1 2 3 4 0 5 6 1 2 3 4 5 6 1 2 0 આવું કંઈક લખ્યું છે. આ કેટલા વડે વિભાજ્ય સંખ્યા છે? હું તમને એમ કહું, ચલો આને જ લઈએ 4. આ સંખ્યા 4 વડે વિભાજ્ય છે. તો તમે કહી શકો કે ભાઈ વિભાજન ચાવીમાં છેલ્લા બે આંકડા 20 છે, 4 વડે વિભાજન થતી હશે. પણ ધારો કે હું આમ કઈ મૂકી દઉં. હવે આ સંખ્યા એક તો મને વાંચતા પણ નથી આવતી અત્યારે, બરાબર છે, હા, ખાલી લખી છે. તો આવી સંખ્યા હોય 4 વડે વિભાજ્ય છે, તમને ખબર પડે નહીં પડે? પણ જો હવે એ જ સંખ્યાનું આમ લખી દઉં, બ્રેકેટ લખી દઉં અને બહાર 4 લખી દઉં, તો આ સંખ્યા 4 વડે વિભાજ્ય કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, કે અહીંયા 4 આવી ગયા છે તમારી પાસે, એટલે આ સંખ્યા 4 વડે વિભાજ્ય છે એવું કહી શકાય, બરાબર છે. તો આપણે આ ટાઈપના દાખલામાં શું કરીશું કે તમને કંઈક આપેલું હશે, આ કોઈ વિધાન છે, બરાબર. તો એ વિધાન જે છે તે 4 વડે વિભાજ્ય હોય તો હું 4 અને અહીંયા કૌંસમાં ગમે તે આવે મને કઈ વાંધો નથી, કારણ કે આ જે સંખ્યા છે તેવી તો અહીંયા કંઈ પણ હશે, પણ આ 4 બહાર આવી ગયા, 4 વડે વિભાજ્ય છે એટલે તો એ 4 વડે વિભાજ્ય કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, કે આને 4 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે આ સંખ્યા જે છે તે 4 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. તો આપણે દાખલો ગણીશું કે પહેલા આપણા જે આગળ સ્ટેપ હતા તે ટાઈપના જ સ્ટેપ છે, કોઈ કંઈ કશું અલગ નથી. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે જેના વડે વિભાજ્ય હોય તે તમારે કૌંસની બહાર લાવવાનું, અને કૌંસમાં જે રકમ આવે એ જે કંઈ આવે તે તમારી પાસે, જે બહુપદી સ્વરૂપે આવે કે તમારી પાસે ગમે તે આવે, પણ કૌંસમાં કંઈક આવે તો તેની બહાર તમને જેના વડે વિભાજ્ય છે તે લેવાનું. અથવા તમને એવું કહેશે કે આ 4 નો ગુણક છે. 4 નો ગુણક એટલે તમારી પાસે 4 બહાર આવી જવો જોઈએ, બાકી એટલે તમે કહી શકો 4 નો ગુણક છે. તો તેવા દાખલામાં આપણે આવી રીતે કરીશું. એટલે કે તમને કીધું કે ભાઈ કોઈ કે સંખ્યા વડે વિભાજ્ય છે, તમારે કૌંસની બહાર શું લાવવાનું? કે લાવવાનું, અને કૌંસમાં જે હોય તે આપણને કઈ વાંધો નથી. તો તે તમારી પાસે 4 સામાન્ય નીકળવો જોઈએ. અન્ય 4 વડે વિભાજ્ય છે, 4 સામાન્ય નીકળવો જોઈએ, તો આપણે કહી શકીએ કે 4 વડે વિભાજ્ય છે. તો કોઈ પણ સંખ્યા કે આપેલી હોય તો કે તમારી પાસે સામાન્ય નીકળવો જોઈએ, તો તમે કહી શકશો કે કે વડે વિભાજ્ય છે. સમજ પડી ને? તો આપણે એ રીતે દાખલાઓ ગણીશું, બરાબર. તો હું આને ભૂસી કરું છું. તો આપણને જે વિધાન આપ્યું છે તે વિધાન pn શું લઈશું? તો વિધાન pn એ આપણી પાસે આ થઈ જશે, બરાબર છે. તો pn જે છે તે આપણે લખીશું, તો અહીં pn 7:n - 3:n એ 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય છે, અને આપણી પાસે n belongs to n, બરાબર. એમાં પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે કીધું છે એટલે n belongs to n લઈ લઈએ આપણે, બરાબર છે. આ તમારી પાસે pn હતો. અત્યાર સુધી આપણે આવું જ કરતા હતા. પછીનું પહેલું સ્ટેપ જે હતું તેનું તે જ કરવાનું છે, કોઈ ફરક નથી, બરાબર છે. તો n = 1 માટે હવે એની ડાબી બાજુ જમણી બાજુ ન આવશે તો આપણે આ વિધાનમાં જે આપેલું છે તે લઈ લઈએ, એટલે 7:n - 3:n લઈ લઈએ. તો 7:n - 3:n. હવે એમાં આપણે n = 1 મૂકવાના છે. તો n = 1 મૂકીએ તો શું થશે? 7 - 3 થશે. 7 - 3 એટલે કેટલા થાય? 4 * 1 થાય. તો જુઓ, મેં તમને કીધું તેમ કૌંસની બહાર 4 સામાન્ય આવવા જોઈએ તો એ 4 વડે વિભાજ્ય કહેવાય. તો આવી ગયા 4, તો લખીશું કે જે 4 વડે વિભાજ્ય છે. જે 4 વડે વિભાજ્ય છે. એટલે અત્યાર સુધી આપણે જે સ્ટેટમેન્ટમાં લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ લખતા હતા તેની જગ્યાએ તમારો જે સવાલ છે કે જે 4 વડે વિભાજ્ય છે, તો તે 4 વડે વિભાજ્ય છે સવાલમાં આપેલું છે તે લખી દીધું કે આ જે સંખ્યા છે તે 4 વડે વિભાજ્ય છે. માટે શું કહેવાય? તો કે p1 સત્ય છે. n = 1 એટલે કે p1 સત્ય છે, બરાબર છે. સમજ પડી દીકરાઓ? નવો દાખલો છે, નવી ટાઈપ છે, તો પડી ગઈ સમજ. n = 1 લેવાના અને જે કીધું છે તે વડે વિભાજ્ય છે થઈ ગયું. ત્યાર પછીનું આપણું સ્ટેપ હતું ધારો કે pk સત્ય છે, તો આપણે એ લખીશું. તો કે ધારો કે
પીકે સત્ય છે. હવે પીકે સત્ય છે એટલે જે આગળ આપણે કરતા તે રીતે જ કરીશું. એની જગ્યાએ કે લખવાનું એટલે શું થશે? માટે પીકે 7k minus 3k બરાબર છે. એની જગ્યાએ શું લખી દીધું? k. તો 7k minus 3k એ 4 વડે વિભાજ્ય છે. એ 4 વડે વિભાજ્ય છે અને k belongs to n. હવે અત્યાર સુધી આપણે આને પરિણામ નંબર 1 કહેતા હતા, પણ અહીં તો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ જેવું કંઈ છે જ નહીં. તો હવે આ ટાઈપના દાખલામાં વિભાજ્ય છે, આના વડે ગુણક છે, એ ટાઈપના દાખલામાં તમારે શું કરવાનું? તો આપણે આગળ શીખી ગયા તે રીતે કે આ 7k 3k છે. તમે 10મા ધોરણમાં પણ શીખેલા છે. 7k 3k કેટલા વડે વિભાજ્ય છે? ઇઝ ઇક્વલ ટુ કેટલા વડે વિભાજ્ય? 4. અને કોઈક સંખ્યા લખવાનું તો લખી દેવું કે t. શું લખી દેવું? t. જ્યાં t belongs to n. બરાબર છે. કાઉન્સની બહાર 4 સામાન્ય હોવા જોઈએ, તો કાઉન્સની બહાર 4 સામાન્ય લખવાનું. અંદર કાઉન્સમાં જે આવે તે, તો જે આવશે તે શું કંઈ નથી ખબર, તો મેં t લખી દીધું કે એ t છે એટલે કે 4t. આવી રીતે તમારે કોઈ એક અચળ લખી દેવાનો, પણ n નહીં લેવાનો કે n તો આપણી પાસે અહીં આવી જાય છે. બરાબર છે. કે આપણે અહીંયા ધારી લઈએ છીએ એટલે આપણે શું લખ્યો? t લખ્યો. બરાબર છે. તમે m લખો તો પણ ચાલે, m belongs to n. બરાબર છે. હા, તો આવી રીતે 4 વડે વિભાજ્ય 4 લખ્યું. તમને એવું કીધું કે 12 વડે વિભાજ્ય છે તો શું લખતા તમે અહીંયા? 12t લખતે. 24 વડે વિભાજ્ય છે એમ કીધું હોત તો 24t લખતે. 9 વડે વિભાજ્ય છે એમ કીધું હોત તો 9t લખતે. બરાબર છે. હવે આમાંથી આટલું એક જ સ્ટેપ અહીંયા નવું છે, પહેલાના જેવું જ છે. પહેલું આપણું આગળ વધ્યું સ્ટેપ થઈ ગયું. આમાંથી કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવવાનો, તો આપણે 7:k ને બનાવી લઈએ. કેમ કે આને આ બાજુ લઈ જઈએ તો માઈનસ થાય, એટલે માઈનસ થશે ને આ બાજુ લઈ જઈએ જમણી બાજુ તો પ્લસ થઈ જશે. એટલે શું થશે? તો કે 7k is equal to 4t plus 3k થશે. બરાબર. અને હવે આને પરિણામ નંબર 1 કહેવાનું. એટલે તમારી પાસે આટલા બે સ્ટેપ વધારે આવશે. જે કીધું હશે તેના વડે વિભાજ્ય એટલે તેને બહાર રાખવાનું, અને પછી કાઉન્સમાં અચળ t થઈ લઈએ. પછી એમાંથી કોઈ એકને સૂત્ર કરતા બનાવવાનું અને તેને પરિણામ નંબર 1 કહેવાનું. ત્યાર પછીનું સ્ટેપ હતું કે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પીકે + 1 સત્ય છે તે લખીશું. તો હવે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k + 1 સત્ય છે. બરાબર છે. તો k ની જગ્યાએ શું લખવાનું? k + 1 લખવાનું હતું. હવે આમાં તો ડાબી બાજુ જમણી બાજુ જેવું કંઈ જ નથી, એટલે તમારી પાસે બહુ સરળ થઈ ગયું. ખાલી તમને દીકરાઓ અહીંયા આ એક સ્ટેપમાં ખાવશે તે લખતા તમને આવડી ગયું કે જે ના વડે વિભાજ્ય છે તે બહાર લખીને કાઉન્સમાં અચળ લખી દેવાનું, તે આપણે t લખીએ છીએ. બરાબર. અને t belongs to n લખી દીધું. તો હવે આપણું વિધાન આ હતું. એમાં k ની જગ્યાએ શું લેવાનું છે? k + 1. એટલે માટે એટલે કે 7k + 1 minus 3k + 1. મેં શું કહ્યું? k ની જગ્યાએ k + 1 લખ્યું, જે લખતા હતા ત્યાં સુધી એ 4 વડે વિભાજ્ય છે. એ 4 વડે વિભાજ્ય છે અને k belongs to n. બરાબર. તો આપણે આ સાબિત કરીશું, એટલે કે આ 4 વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું. પડે છે દીકરાઓ સમજ? હે ને? આપણે જે અત્યાર સુધી દાખલા ગણતા તે રીતનો જ છે. હવે આની છે સાદુરૂપ આપીશું. કાઉન્સની બહાર 4 આવવો જોઈએ સામાન્ય. બરાબર છે. તો આ લઈ લઈએ. તો 7k + 1. તો હવે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ એવું કશું નહીં લખવાનું. 7k + 1 minus 3k + 1 is equal to બરાબર છે. આપણે આના સાદુરૂપ આપીશું, 4 સામે કાઢીશું. આ રીતે n = 1 મૂક્યા તો 4 સામે કાઢ્યા તે રીતે. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ ત્યારે આ ટાઈપના દાખલાઓમાં, એટલે આગળના દાખલાઓ આપણે શું કરતા હતા કે લેફ્ટ હેન્ડ સાઈડમાં છેલ્લેથી બીજું પદ, ત્યાંથી શરૂઆત કરીને પહેલા પદ સુધીના પદો આપણા તમારા કોણ હોય? pk હોતા, રીઝન નંબર 1. તો ત્યાં પણ રીઝન નંબર 1 નો જ ઉપયોગ કરતા. તો આ ટાઈપના દાખલાઓમાં પણ આપણે રિઝલ્ટ નંબર 1 નો જ ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? રિઝલ્ટ નંબર 1 નો. તો રિઝલ્ટ નંબર 1 માં જોવાનું
કે 7 ની ઘાત k છે અને 3 ની ઘાત પણ k છે. જ્યારે અહીંયા 7 ની ઘાત k + 1 છે અને 3 ની ઘાત k + 1 છે, કેમ કે આપણે જે છે તે આની કિંમત મૂકવાના છે. તો આ ઘાત હોય તે જ તરફ જોઈશે, તો તમારે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને આનું સાદુરૂપ આપવાનું. તમને ખબર છે ઘાતનો સરવાળો હોય તો બંનેને સરખા આધાર પર ઘાત આપી દેવાની. તો આનો જવાબ 7k * 7:1 આવશે -3k * 3:1 આવશે. આ નિયમનો ઉપયોગ કર્યો આપણે a(m+n) બરાબર a ની m ઘાત અને a ની n ઘાત ઘણી વખત ઉપયોગ કર્યો છે આપણે આનો, બરાબર છે ને. આ સૂત્ર તમને યાદ છે, બહુ બધા દાખલામાં ઉપયોગ કર્યો છે. તો હવે આ તમારી પાસે થઈ ગયું, ઘાત છૂટી પડી નાખી. હવે તમારી પાસે પર્યાપ્ત નંબર 1 માં કોની કિંમત છે તો કે 7k ની. તો 7k ની કિંમત મૂકી દઈએ. તો 7k ની કિંમત શું હતી 4t + 3k, બરાબર છે. તો આ 7k ની મેં કિંમત મૂકી. સાથે કોણ હતું 7:1 એટલે 7 થાય, લખવાની કઈ જરૂર નથી, પાવર 1 ઘાત 1 લખવાની જરૂર નથી, બરાબર. -3k * 3:1 થશે. હવે આનો ગુણાકાર કરીએ અને હવે આપણું મિશન ટાર્ગેટ શું છે તો કે આ બધા પદોમાંથી 4 સામાન્ય કાઢવાના. શું મિશન ટાર્ગેટ છે? 4 સામાન્ય કાઢવાના. તો આપણે કહી શકીશું કે આ જે છે તે 4 વડે વિભાજ્ય છે. તો ગુણાકાર કરીએ 7 × 4 28 લખવાની પણ જરૂર નથી, 4 × 7 લખવાનું, કે આપણે 4 તો સામાન્ય કાઢવાના જ છીએ, બરાબર. તો 4 × 7 × t થશે પ્લસ, પડી છે ને સમજ દીકરાઓ, હે ને. ચલો આ શું થશે 7 * 3k થશે અને -3 ટાઈમ્સ 3k થશે. આવું કંઈક થશે, બરાબર. ચલો 7 વખત 3k, એમાંથી 3 વખત 3k ને બાદ કરો તો 7 માંથી 3 જાય તો 4 રહે ને, રહે ને. આ સમજ પડે દીકરાઓ. આ ધારો કે x છે તો 7x - 3x કેટલા થાય? ચલો જો બધું x જો હાથ, 7 હાથ ઓછા 3 હાથ કેટલા હાથ થાય? 4 હાથ થાય. અને હાથ લઈ લો તો કોણ છે 3k, એટલે 4 ટાઈમ્સ 3k થશે. એટલે કેટલા થયા 4 ટાઈમ્સ 7 * t પ્લસ 4 વખત 3k. આ સમજ પડી ગઈ દીકરાઓ? પડે છે ને તો, હે ને. હા ચલો તો 7 * 4 * t પ્લસ 4 * 3k. આપણું ટાર્ગેટ શું હતું? 4 સામાન્ય લેવાના. તો 4 સામાન્ય નીકળે છે તો કે હા, તો 4 અને 7t પ્લસ 3k. આવું કંઈક થાય, બરાબર. 4 આવી ગયા. 4 આવે કાઉન્સમાં ગમે તે રકમ હોય, પણ આ સંખ્યા જે છે તે 4 વડે વિભાજ્ય છે એમ કહેવાય. મેં તમને આગળ બતાવ્યું. તો આપણે લખીએ 4m, જ્યાં m બરાબર 7t પ્લસ 3k અને belongs to n. belongs to n એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે સાબિત કરીએ છીએ. ચાલો તો આ શું કહેવાય? જે 4 વડે વિભાજ્ય છે એમ કહેવાય. m ગમે તે હશે, મને કોઈ વાંધો નથી, બરાબર. જે 4 વડે વિભાજ્ય છે, બરાબર છે. સમજ પડી ગઈ? માટે શું કહી શકાય? pk + 1 સત્ય છે અને આપણા 4 સ્ટેપ તો લખવાના જ છે, બરાબર. તો માટે pk + 1 સત્ય છે, બરાબર. 4 સ્ટેપ આપણે જે લખીએ છીએ તે લખી દઈએ. therefore pk implies pk + 1 સત્ય છે. વળી p1 સત્ય છે, બરાબર. therefore pmi મુજબ for all n belongs to n pn સત્ય છે. pn સત્ય છે. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો. સમજ પડી દીકરાઓ? શું કરવાનું છે? જે તમને વિધાન આપેલું છે, જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે, તેને તમારે n = 1 માટે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ નહીં આવશે, સાદું મૂકવાનું. અને તમને એવું કીધું કે 4 વડે વિભાજિત તો 4 સામાન્ય કાઢવાના બહાર. 3 વડે વિભાજિત 3 વાર આવવા જોઈએ. 9 વડે વિભાજિત 9 અને કાઉન્સમાં જે સંખ્યા આવે તે. આપણે એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેના વડે વિભાજ્ય કીધું હોય એને કાઉન્સની બહાર લાવવાના. પછી તો આપણે જે સ્ટેપ લખીએ તે લખવાનું છે. અને pk માં ખાસ ધ્યાન રાખવાનું છે કે pk માં અહીં પહેલામાં pk + 1 માં પ્રોબ્લેમ થતો હતો, તો અહીંયા pk માં ધ્યાન રાખવાનું છે. તો જેના વડે વિભાજ્ય કીધું હોય તે, બરાબર છે.
બરાબર તમને આ કીધું છે કે આ 7k - 3k 4 વડે વિભાજ્યું તો 4 અને કોઈ અચળ લખી દેવાનો આપણે લખ્યો t બરાબર છે અને t belongs to n એમાંથી કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવવાનું pk + 1 માટે સત્ય લખવાનું અને pk + 1 માટે સત્ય લખો ત્યારે ઘાત જે છે તે તમારે આ ખાસ જોવાની કે અહીંયા 7k ની ઘાત હતી તો આ બધાને 7k 3 ની k ઘાત હતી 3k માં તમારે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને સ્પ્લિટ કરી નાખવાના અને પછી કિંમત મૂકો સાદરૂપ આપો અને તમને જેના વડે વિભાજ્ય કીધું છે તેને તમે સામાન્ય કરી લો એટલે તમારો જવાબ આવી જાય બરાબર છે પડીને સમજ દીકરાઓ આપણે બીજા દાખલો ગણીએ આમાં થોડી ઓછી સમજ પડી તો બીજા દાખલો ગણીશું એટલે તેમાં તમને વધારે સમજ પડશે બરાબર છે તો દીકરાઓ બીજો એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 20 પાનો નંબર 97 10⁻²n + 1 મેં તમને કીધું છે કે આવી રીતે ઘાત પણ હોય અને બાજુમાં નીચે બીજા આધાર પર બીજા પદો પણ આવેલા હોય તો એ પદોને તમારે જરા મોટી નિશાની વડે અલગ કરી નાખવા એટલે ખબર પડે કે આ ઘાતમાં નથી આ નીચે છે બરાબર એ 11 વડે વિભાજ્ય છે બરાબર છે તો આપણે પાછો પણ એ જ રીતે દાખલો ગણીએ આપણો મિશન ટાર્ગેટ આ દાખલામાં શું રહેશે કે કૌંસની બહાર 11 સામાન્ય આવવા જોઈએ બરાબર છે ને આટલું યાદ રાખી લો કૌંસની બહાર શું જોઈએ આપણે દીકરાઓ 11 સામાન્ય જોઈશે બરાબર છે ચાલો તો આપણે પહેલા pn લખીએ તો pn શું થશે તો કે pn જે છે તે 10⁻²n + 1 અને +1 જોજો હું અલગ લખું છું દૂરથી હે હા તો એ 11 વડે વિભાજ્ય છે એ 11 વડે વિભાજ્ય છે બરાબર અને n belongs to n હવે n = 1 લઈએ તો n = 1 માટે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ના આવે આપણે ડાયરેક્ટ આ લખી દેવાનું એટલે 10⁻²n + 1 અને +1 = ચાલો n ની કિંમત 1 મૂકો તો શું થશે 10 નો વર્ગ વત્તા 1 થશે એટલે 10 ની 2 ઘાત વત્તા 1 અને વત્તા 1 થશે બરાબર છે 10⁻²n + 1 દીકરાઓ કંઈક પ્રોબ્લેમ છે તો નહીં આવશે 10⁻²n - 1 જોઈએ 10⁻²n - 1 બરાબર સોરી દીકરાઓ રકમ ખોટી લખાઈ ગઈ કોઈ નથી નહીં તો દાખલાનો જવાબ જ ના આવે એ તમને ના ખબર પણ મને ખબર પડી જાય ભલે હા ચાલો તો 10⁻² - 1 કેટલા થાય 1 થાય એટલે 10⁻1 બરાબર છે +1 બરાબર ચલો 10⁻1 એટલે 10 જ થાય 10 + 1 કેટલા થાય 11 તો 11 × 1 લખું ચાલે ને તો કે જે 11 વડે વિભાજ્ય છે આપણે 11 વડે વિભાજ્ય સાબિત કરવાનું હતું બરાબર છે હા તમારે પણ પરીક્ષામાં કાળજી રાખવાની દીકરાઓ આવી રીતે રકમ ખોટી ન લખાઈ જાય તો મને ખબર પડી એટલે મેં સુધારી તમને ખબર ન પડે તમે તેવું વિચારો કે તમે કશે ભૂલ કરેલી છે હે ને હા ચાલો જે 11 વડે વિભાજ્ય છે બરાબર માટે શું કહેવાય p1 સત્ય છે therefore p1 સત્ય છે દીકરાઓ સમજ પડે છે ને હવે શું કરીશું એ તમને ખબર જ છે કે ધારો કે pk સત્ય છે તો ધારો કે pk સત્ય છે તો શું કરવાનું n ની જગ્યાએ k લખવાના એટલે therefore pk શું થશે તો કે pk જે છે તે 10⁻²k - 1 +1 n ની જગ્યાએ k લખીએ તો 2k - 1 +1 એ 11 વડે વિભાજ્ય છે એ 11 વડે વિભાજ્ય છે અને k belongs to n k belongs to શું થશે n થશે બરાબર છે હા હવે અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખવાનું છે તમને ખબર છે તો therefore 10⁻²k - 1 +1 કેટલા વડે વિભાજ્ય 11 અને કોઈ અચળ લઈ લઈએ તો કે t લઈ લઈએ આપણે લખીએ છીએ t જ્યાં t belongs to n બરાબર છે આમાંથી કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવવાનો તો આપણે 10⁻²k - 1 જ બનાવવું પડે બંને તો સૂત્ર કરતા બનાવે તો કોઈ ફાયદો થાય નહીં અત્યારે બરાબર આ દાખલામાં અત્યારે બરાબર ને તો 10⁻²k - 1 11t બરાબર છે પ્લસ છે સામે જશે તો શું થશે માઈનસ તો -1 બરાબર છે અને આને આપણે શું કહીશું પરિણામ નંબર 1 પડે છે સમજ દીકરાઓ આ સ્ટેપ અહીંયા અગત્યનું છે તમારે આ જ સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે આમાં
બરાબર છે. હવે પીકે સત્ય સાબિત કરવા માટે તો કે હવે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પી કે પ્લસ 1 સત્ય છે. પી કે પ્લસ 1 સત્ય છે. બરાબર છે. આપણે જે લખતા તે લખ્યું. હવે કે ની જગ્યાએ કે પ્લસ 1 લખવાનું એટલે કે 10 રેઝ ટુ 2 ટાઈમ્સ કે ની જગ્યાએ શું લખવાનું k પ્લસ 1 તો k પ્લસ 1 બરાબર છે. અને પછી -1 છે તે લખવાનું તો કે -1 જોજો દીકરાઓ આપણે દૂરથી લખવાનું હા. અને પછી +1 તો કે +1 એ 11 વડે વિભાજ્ય છે. એ 11 વડે વિભાજ્ય છે. સંપૂર્ણ દીકરાઓ બરાબર. આપણે આ સાબિત કરવાનું છે. એ 11 વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું. બરાબર છે. આ એ 11 વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું. તો હવે આ લઈ લઈએ તો એ લઈ લઈએ તો હવે 10 રેઝ ટુ 2 ટાઈમ્સ k પ્લસ 1 માઈનસ 1 પ્લસ 1. દીકરાઓ ઘાતાંકના નિયમો તમને આવડે છે એટલે એવું નથી કે તમારે આનો ડાયરેક્ટ સાદુરૂપે લખી દેવાનું. આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીએ છીએ એટલે પરિણામ નંબર 1 ને ધ્યાનમાં રાખવાનું. 10 ની ઘાત કેટલી છે? અહીંયા 2k 1 છે તો 10 ની ઘાત 2k 1 છે તો અહીંયા પણ 2k 1 ને સૂત્ર કરતા બનાવવો પડે. તો આનું પહેલા સાદુરૂપ આપીએ તો શું થશે? 10 ની ઘાત તો કે 10 ની 2k પ્લસ 2 માઈનસ 1 અને પ્લસ 1 થાય. બરાબર. મારે 10 ની ઘાત કેટલી જોઈએ છે? 2k 1. જો તમે એનો સાદુરૂપ આપીને 2k પ્લસ 1 લખી દો દીકરા તમે પાગલ થઈ જશો, ગાંડા થઈ જશો તો પણ જવાબ નહીં આવશે. કેમ? તો કે તમને તો 10 ની ઘાત કેટલી જોઈતી હતી? 2k 1. એટલે તમે જે પરિણામ નંબર 1 માં જેને સૂત્ર કરતા બનાવેલું છે તે પ્રમાણે તેની ઘાત અહીંયા તમારે લખવાની સાદુરૂપમાં. તો હું કોને ભેગા કરીશ? 10 2k 1 ને ભેગા કરીશ. બરાબર છે. તો શું થશે? 10 2k 1 અને +2 લખી શકાય અને આ +1 તો છે જ. સમજ પડી ને? મારે 2k 1 ઘાત જોઈએ છે એવું લખ્યું. હવે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો આને શું લખી શકાય? તો કે 10 2k 1 into 10 2 લખી શકાય. ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો a m n હોય તો a m into a n લખીએ છીએ આપણે. તો એનો ઉપયોગ કરી લીધો આપણે. બરાબર છે. હા સમજ પડી ને? ચાલો અને +1 તો લખવાનો બાકી જ છે. હવે આની કિંમત 10 2k 1 એટલે આની કિંમત તમારી પરિણામ નંબર 1 માં છે 11t 1. 11t 1 તો તે મૂકી દઈએ તો આનો જવાબ આવશે 11t 1. બરાબર છે. આની કિંમત મૂકી પરિણામ નંબર 1 પરથી ઇન્ટુ 10 નો વર્ગ એટલે 100 લખી દઉં અને વત્તા 1 ક્યાંથી આવ્યું? તો કે પરિણામ નંબર 1 પરથી. ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી. વિસ્તરણ કરી નાખીએ. ગુણાકાર કરવાની જરૂર નથી તો 100 ગુણ્યા 11t 100 પ્લસ 1 થાય. મિશન ટાર્ગેટ શું? તો કે 11 વડે વિભાજ્ય સાબિત કરવાનું છે. તો 11 વડે વિભાજ્ય સાબિત કરવા એટલે આ જે પદો છે આ બધી બહુપદી જે પદો આવેલા છે આપણી પાસે એમાંથી તમારે 11 સામે નીકળવા જોઈએ. તો 1 - 100 એટલે -99 થાય. તો -99 લખીએ એટલે 100 * 11t -99 થયા. મિશન ટાર્ગેટ 11 સામે નીકળે દીકરાઓ તો કાઢી લો. તો 11 સામે કાઢ્યા તો બાકી શું રહ્યા? 100t -9 બાકી રહ્યા. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા હતા? અને આ કૌંસને કંઈક ધારી લેતા હતા તો કે 11m જ્યાં m બરાબર 100t -9 belongs to n જ છે. તો આ સંખ્યાને 11 વડે ભાગી શકાય. ટાર્ગેટ તો 11 બાર કાઢવાના તે આવી ગયા જે 11 વડે વિભાજ્ય છે. જે 11 વડે વિભાજ્ય છે. સમજ પડે છે દીકરાઓ? આવડશે ને? હવે તો
બરાબર માટે શું કહેવાય સ્ટેપ અહીંયા લખી દઉં છું તો કે માટે pk + 1 સત્ય છે pk + 1 સત્ય છે તમને આ ચાર સ્ટેપ ખબર જ છે હું લખી દઉં છું બરાબર માટે pk implies pk + 1 સત્ય છે વળી p1 સત્ય છે વળી p1 સત્ય છે બરાબર therefore PMI મુજબ for all n belongs to n માટે આ માટે શબ્દ લખો તો પણ ચાલે મેં તમને કીધું છે બરાબર pn સત્ય છે તો દીકરાઓ આવડશે ને સમજ પડે છે ને હવે કઈ જ કરવાનું નથી ખાલી એક જ સ્ટેપ તમારે માટે આ નામું છે કે જેના વડે વિભાજ્ય હોય કે જેનો ગુણક હોય તો તેને કાઉન્સની બહાર રાખવાનો અને કોઈ અચળ લખી દેવાનું અને કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવવાનો અને અહીંયા કિંમત મૂકી દેવાની બરાબર છે બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 21 x raised to twice n minus y raised to twice n એ x plus y વડે વિભાજ્ય છે તમને બે દાખલામાં સમજ પડી છે બરાબર એટલે આપણે આને હવે ગણવાની શરૂઆત કરીએ એટલે તમને વધારે સમજ પડશે તો પહેલા pn લખીએ તો pn જે છે તે શું આવશે x raised to twice n minus y raised to twice n એ x plus y વડે વિભાજ્ય છે એ x plus y વડે વિભાજ્ય છે જ્યાં n સભ્ય છે n આ pn થઈ ગયું તો હવે n = 1 માટે લઈએ તો n = 1 માટે x raised to twice n minus y raised to twice n is equal to આપણે શું કરવાનું છે તે કાઉન્સની બહાર x plus y એક અવયવ તરીકે સામાન્ય આવવા જોઈએ તો n = 1 મૂકીએ તો શું થશે x² minus y² થાય તમને આના અવયવ ખબર છે તો કે અવયવ શું આવે તો કે x plus y અને x minus y તો તમે કહી શકો કે નહીં x plus y વડે વિભાજ્ય છે આવી કેમ બહાર જે x plus y વડે વિભાજ્ય છે માટે p1 સત્ય છે પછી ધારી લઈએ કે ધારો કે pk સત્ય છે તો ધારો કે pk સત્ય છે n ની જગ્યાએ k મૂકવાનું એટલે શું થશે માટે pk જે છે તે શું થશે x raised to twice k minus y raised to twice k એ x plus y વડે વિભાજ્ય છે x plus y વડે વિભાજ્ય છે બરાબર ચાલો તો pk માં અહીંયા નવું સ્ટેપ લખવાનું હોય માટે શું આવશે x raised to twice k minus y raised to twice k is equal to x plus y into t લખીશું as usual જ્યાં t belongs to n અને k પણ belongs to n છે બરાબર આમાંથી કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવવાનો તો x raised to twice k ને સૂત્ર કરતા બનાવીએ એટલે માટે x raised to twice k is equal to x plus y into t અને plus y raised to twice k થશે બરાબર અને આને પરિણામ નંબર 1 કહીશું બરાબર ત્યાર પછીનું સ્ટેપ કે હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે તો હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k + 1 સત્ય છે p k + 1 સત્ય છે બરાબર ચાલો તો શું કરીશું તો કે k ની જગ્યાએ k + 1 લખીશું એટલે કે x raised to 2 વખત k + 1 minus y raised to 2 વખત k + 1 બરાબર છે જોઈ લો k ની જગ્યાએ k + 1 લખી દીધા એ x plus y વડે વિભાજ્ય છે x plus y વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું આમ આ ન લખે તો પણ ચાલે દીકરાઓ કે એમ સાબિત કરીશું આ x plus y વડે વિભાજ્ય છે તમને ખબર છે એવું સાબિત કરવાનું છે તો આપણે આ લઈ લઈએ
બરાબર આ લઈને ત્યાં શું કરવાનું છે ઘાતનું વિસ્તરણ કરીને ઉપર જે ગુણાકાર છે ઘાતમાં તેનું વિસ્તરણ કરીને પછી મારે x ની ઘાત કેટલી જોઈએ 2k y ની ઘાત કેટલી જોઈએ 2k તો એને જ આપણે સૂત્રઘાત બનાવીશું તો હવે x 2 વખત k + 1 માઈનસ y 2 વખત k + 1 થઈ ગયા ગુણાકાર કરીએ તો x 2 twice k + 2 minus y 2 twice k + 2 થાય હવે પર્યાપ્ત નંબર 1 માં જોઈએ તો x ની પણ ઘાત 2k છે y ની પણ ઘાત 2k છે તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ x 2k અને x2 કરીએ y 2k અને y2 લખીએ તો this is x 2 twice k into x2 minus y 2 twice k into y2 થશે બરાબર ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો તમને ખબર જ છે a m + n હોય તો a m into a n થાય પરિણામ નંબર 1 માંથી x 2k ની કિંમત મૂકી દઈએ તો x 2k ની કિંમત આ છે તો એની કિંમત મૂકી દઈએ તો this is x + y into t plus y 2k થશે into x2 તો છે જ તો into x2 લખ્યા બરાબર માઈનસ y 2k into y2 થશે આ ક્યાંથી આવ્યું પરિણામ નંબર 1 પરથી આવ્યું બરાબર છે ગુણાકાર કરીએ અને મિશન ટાર્ગેટ શું છે દીકરા આપણું x + y સામાન્ય લેવાનું તો x + y સામાન્ય લેવાનું છે તો x + y into x2 into t લખીએ બરાબર છે પ્લસ y 2k સાથે x2 નો ગુણાકાર થશે એટલે y 2k into x2 minus y 2k into y2 થશે હવે આ બે પદોમાંથી y 2k સામાન્ય દેખાય છે તો y 2k સામાન્ય લઈ લઈએ તો શું બાકી રહે તો કે x + y into x2 into t અને પ્લસ y 2k સામાન્ય લઈએ તો x2 - y2 થાય x2 - y2 અવયવ પડે એક વખત વત્તા એક વખત ઓછા તમને ખબર છે તો this is equal to x + y x2 into t અને પ્લસ y 2k x ઓછા y x + y થશે મિશન ટાર્ગેટ x + y કોમન જોઈ લેતા આવી ગયા બરાબર છે આવી ગયા દીકરાઓ તો કોમન લઈ લઈએ તો x + y અને આ x2t plus x minus y into y raised to 2k આના માટે કંઈક લખી દઈએ તો x plus y into m જ્યાં m is equal to x square t plus x minus y into y raised to twice k belongs to n જે x plus y વડે વિભાજ્ય છે જે x plus y વડે વિભાજ્ય છે માટે ચાર સ્ટેપ લખવાના આપણા તો કે therefore p k plus 1 સત્ય છે બરાબર therefore pk implies pk plus 1 સત્ય છે pk implies pk plus 1 સત્ય છે વળી p1 સત્ય છે therefore PMI મુજબ for all n belongs to n માટે Pn સત્ય છે તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો બીજો સવાલ છે ક્વેશ્ચન નંબર 22 પેજ 97 3 plus 2 minus 8n minus 9a 8 વડે વિભાજ્ય છે પ્રથમ Pn લખીએ તો Pn જે છે તે તમારી પાસે શું આવશે 3 twice n plus 2 minus 8n minus 9 એ 8 વડે વિભાજ્ય છે n belongs to n બરાબર છે n equal to 1 માટે લઈ લઈએ તો n is equal to 1 માટે 3 twice n plus 2 minus 8n minus 9 is equal to દીકરાઓ n equal to 1 મૂકીએ તો શું થશે
3 ની 2 ઘાત વત્તા 2 4 ઘાત થશે બરાબર -8 અને -9 થશે 3 ની કેટલી ઘાત થઈ દીકરાઓ 4 ઘાત થઈ તો 3 ની 4 ઘાત ઓછા 9 ને 8 17 થશે 3 ની 4 ઘાત એટલે 3 તારી 9 તારી 27 ગુણ્યા 3 એટલે કેટલા થાય 81 ઓછા 17 એટલે કેટલા આવે 64 ગુણ્યા 1 64 ગુણ્યા 1 એટલે કે 8 ગુણ્યા 8 થાય 8 ગુણ્યા 8 નિશાન ટાર્ગેટ 8 વડે હતું 8 આવી ગયા કૌંસની બહાર જે 8 વડે વિભાજ્ય છે તો જે 8 વડે વિભાજ્ય છે બરાબર માટે P1 સત્ય છે બરાબર સૌ પડે છે દીકરા હવે તો ચાલો પછીનું છે ધારો કે PK સત્ય છે ધારો કે PK સત્ય છે તો n ની જગ્યાએ શું લખીશું k એટલે PK શું થવાનું તમારી પાસે તો કે PK જે છે તે n ની જગ્યાએ k લખીએ તો 3 raised to twice k plus 2 બરાબર -8k -9 બરાબર n ની જગ્યાએ k લખીએ છીએ a 8 વડે વિભાજ્ય છે a 8 વડે વિભાજ્ય છે અને k belongs to n અહીંયા pk માં તમારે ધ્યાન રાખવાનું છે તો therefore 3 raised to twice k plus 2 -8k -9 is equal to 8t 8 વડે વિભાજ્ય છે એટલે 8t બરાબર t belongs to n k belongs to n આમાંથી કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવો તો આપણે 3 નો પાવર 2k 3k 2 ને સૂત્ર કરતા બનાવી લઈએ એટલે માટે 3 raised to 2k plus 2 is equal to આને સામે લઈ જઈએ તો માઈનસ એટલે શું થશે પ્લસ એટલે કે 8t plus 8k plus 9 થશે અને પરિણામ નંબર 1 બરાબર હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk plus 1 સત્ય છે તો હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k plus 1 સત્ય છે બરાબર છે એટલે શું કરીશું તો કે આમાં k ની જગ્યાએ k plus 1 મૂકીશું એટલે કે 3 raised to 2 times k ની જગ્યાએ k plus 1 મૂકીએ એટલે 2 times k plus 1 plus 2 k plus 1 plus 2 minus 8 k plus 1 k ની જગ્યાએ k plus 1 minus 9 એ 8 વડે વિભાજ્ય છે 8 વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું એમ સાબિત કરીશું બરાબર છે હા ચાલો તો આ તમારી પાસે લઈ લઈએ તો 3 raised to 2k plus 1 plus 2 minus 8 k plus 1 અને minus 9 થઈ જશે minus 9 બરાબર હવે ઘાતને આપણે છૂટા પાડીએ તો શું થશે તો કે આ જે છે તે is equal to 3 raised to 2k plus 2 અને plus 2 થશે બરાબર minus 8k minus 8 અને minus 9 આવશે બરાબર હવે પરિણામ નંબર 1 માં 3 ની ઘાત કેટલી છે 3k plus 2 એટલે આપણને આ 3k plus 2 જોઈએ છે તો તે પ્રમાણે આપણે એને સ્પ્લિટ કરીએ તો this is 3 raised to 2k plus 2 into 3 square minus 8k minus 17 થશે બરાબર પરિણામ નંબર 1 માંથી આ કિંમત મૂકી દઈએ તો શું થશે તો કે this is equal to 8t right plus 8k plus 9 into 3 square એટલે 9 minus 8k minus 17 થશે મલ્ટીપ્લાય કરી લઈએ તો 9 into 8 આપણે ગુણાકાર થી કરતા એમ લખીએ 8 into 9t plus 9 into 8 કેટલા થાય 72k plus 9 into 9 81
માઇનસ 8k માઇનસ 17 થશે બરાબર ચાલો તો આ 8 into 90 બરાબર 72 minus 8 એટલે કેટલા થશે 64 એટલે પ્લસ 64k પ્લસ આ પણ 64 થશે પ્લસ 70 સોરી 81 minus 17 એટલે પ્લસ 64 મિશન ટાર્ગેટ શું હતું આપણું 8 સામાન્ય લેવાના તો 8 સામાન્ય નીકળે છે બધામાંથી તો 8 સામાન્ય લઈ લઈએ તો 8 90 plus 8k plus 8 this is equal to 8m જ્યાં m is equal to 90 plus 8k plus 8 belongs to n જે 8 વડે વિભાજ્ય છે તો જે 8 વડે વિભાજ્ય છે બરાબર માટે p k plus 1 સત્ય છે therefore pk implies pk plus 1 સત્ય છે બરાબર આપણે જે ચાર સ્ટેપ લખી લઈએ છીએ વળી p1 સત્ય છે therefore pni મુજબ for all n belongs to capital N માટે pn સત્ય છે બરાબર